હસ્તિનાપુર નરેશ પાંડુ કુંતી સાથે વિવાહ કરી હસ્તિનાપુરમાં આવે છે. હવે આવ્યા પછી કુંતીને પોતાનું ત્યજી દેલો પુત્ર કર્ણની યાદ આવે છે. એ એના સ્વપ્નની અંદર જુએ છે કે મુનિ દુર્વાસાએ આપેલું વચન સાચું છે કે નહીં એની પરખ કરવા માટે એક દિવસ સૂર્યની સામે ઊભી અને સૂર્યનારાયણને જળ ચડાવે છે અને એ વશીકરણ મંત્રનો પ્રયોગ કરે છે. ત્યાં સૂર્ય ભગવાન સામે આવીને કુંતીને કહે છે કે ઋષિ દુર્વાસાનું મંત્ર ખાલી ન જાય એ માટે હું કંઈ પણ આપ્યા વગર જઈશ નહીં. અને ત્યારે સૂર્યનારાયણ કુંતીને એક પુત્રનો જન્મ આપે છે અને એ પુત્રનું નામ હોય છે કર્ણ. હવે કુંતી છે એ કુંવારી માતા બની છે. એનો સમાજથી મોં છુપાવવા માટે એ પુત્રને એક પેટીની અંદર મૂકી અને ગંગામાં વહેતો કરે છે અને આ રીતે કર્ણને જન્મતાની સાથે ત્યજી દે છે. હવે કુંતીના વિવાહ થયા પછી પાંડુ છે એ સરહદના રક્ષણ માટે જાય છે અને હસ્તિનાપુરની સરહદ ઉપર મદ્ર નરેશ એમને ત્યાં સામનો કરીને આવે છે. મદ્ર નરેશના સારથી તરીકે એમની બહેન, એમનું નામ હોય છે માદ્રી, મિત્રતાનો હાથ લંબાવે છે. પાંડુ કહે છે કે મિત્રતાની અંદર કંઈ પણ આપવાનું ન હોય ત્યારે એમને એક ભેટ આપે છે અને એ હોય છે માદ્રી. આ રીતે માદ્રી અને કુંતી બે પત્નીઓ હસ્તિનાપુરના નરેશને. હવે આ રીતે હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠા હોય છે ત્યારે પાંચાલ નરેશ હસ્તિનાપુર પર ચડાઈ કરીને આવે છે. ત્યારે પાંડુ રાજા હસ્તિનાપુરના સંરક્ષણ માટે જાય છે અને ફરી પાછા આવે છે ત્યારે એક પ્રસ્તાવ મૂકે છે. ભીષ્મ અને વિદુર કહે છે કે ના, હવે હસ્તિનાપુર નરેશને આપણે થોડી એનો થાક દૂર કરવા માટે વનવાસ દરમિયાન એમને વન પ્રસ્થાશ્રમમાં મોકલવા જોઈએ. આ રીતે હસ્તિનાપુર નરેશ પોતાની બંને પત્નીઓ સાથે વન પ્રસ્થાન માટે અને વનની અંદર મુનિ કંદર્પ, ઋષિ કંદર્પના આશ્રમે જાય છે, એમને પ્રણામ કરે છે. આ રીતે થોડો સમય વનની અંદર અભયારણ્યની અંદર જાય છે. એક દિવસ એ પોતાની આશ્રમની કુટિયામાં બેઠા હોય છે ત્યારે એક વાઘ જંગલમાંથી પસાર થાય છે અને વાઘની ગર્જના સાંભળે છે. પાંડુ છે એના શિકાર માટે જાય છે, પરંતુ એ વાઘ કંઈ દેખાતો નથી એટલે શબ્દભેદી બાણ છોડે છે અને એ બાણ મુનિ ઋષિ કંદર્પને અને એની પત્નીના હૃદયને ચીરી જાય છે. અને એ સમયે એમને પણ સંતાન નથી હોતા એટલે ઋષિ કંદર્પ છે એ પાંડુને શાપ આપે છે કે જે અવસ્થામાં એ મારો વધ કર્યો છે, મારી હત્યા કરી છે, એ જ અવસ્થામાં જ્યારે તું કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરીશ ત્યારે તારું મૃત્યુ થશે અને વનસિંહ જીવીશ અને વનસિંહ મરીશ. આવો શાપ કંદર્પ ઋષિ પાંડુને આપે છે. હવે પાંડુ ભારે હૃદયે આશ્રમની અંદર પાછા ફરે છે. કુંતી એમને પૂછે છે કે હે સ્વામિનાથ,
કેમ ઉદાસ દેખાવ છો? શું થયું છે? ત્યારે પાંડુ એમને કહે છે કે મારાથી ઋષિ કંદર્પ અને એની પત્નીની હત્યા થઈ છે. મેં જાણી બુજીને નથી કરી. મેં તો શબ્દભેદી બાણ ચલાવ્યું વાઘ માટે, વાઘના શિકાર માટે, અને એ ઋષિ કંદર્પ અને પત્નીનું હૃદય ચીરી ગયું છે. એમની હત્યા થઈ છે. મારા હાથે અનર્થ થઈ ગયો છે, મોટું પાપ થયું છે. અને એમણે મને શ્રાપ આપ્યા છે કે તું વંશહીન જીવીશ અને વંશહીન મૃત્યુ થશે. જ્યારે કોઈ પણ સ્ત્રીનું તારે સંપત થશે તો તારું મૃત્યુ થશે. આ વાત સાંભળીને કુંતી પણ મૂંઝાય છે. ત્યારે એને ઋષિ દુર્વાસાનો મંત્ર યાદ આવે છે, વશીકરણ મંત્ર, અને પાંડુને કહે છે કે મને આ મંત્ર ઋષિ દુર્વાસાએ આપેલો છે. એ મંત્રનો પ્રયોગ હું કરું અને પુત્ર પ્રાપ્તિ થશે. તો પાંડુ પણ સહમત થાય છે. તો એમ કહે છે કે ધર્માત્માનું સ્મરણ કરો, અને એ ધર્મરાજા છે એક પુત્ર તરીકે જન્મ આપે છે. એ પુત્રનું નામ હોય છે યુધિષ્ઠિર. ત્યાર પછી પવનદેવનું સ્મરણ કરે છે કુંતી, જે પુત્ર આપે છે, જે પાષાણ હૃદયનો પથ્થર જેવો, અને એનું નામ ભીમ રાખવામાં આવે છે. હવે જ્યારે ભીમનો જન્મ થાય છે ત્યારે હસ્તિનાપુરની અંદર ધૃતરાષ્ટ્રને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે, અને એ પુત્રનું નામ હોય છે દુર્યોધન. તો હસ્તિનાપુરની અંદર પણ દુર્યોધનનો જન્મ થાય છે. આ રીતે ગાંધારી છે એ 100 પુત્ર અને એક પુત્રી દુશ્શલા એમને જન્મ આપે છે. અને આ તરફ માદ્રી અને કુંતીના 5 પુત્ર સહદેવ અને નકુલ એ માદ્રીના કુખે જન્મે છે, અને આ 3 પુત્રો છે એ કુંતીના હોય છે. આ રીતે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ 5 પુત્ર પાંડુ રાજાના, અને 100 પુત્રો અને એક પુત્રી એ ધૃતરાષ્ટ્રના હસ્તિનાપુરની અંદર જન્મ લે છે. હવે મોટા થાય છે અને વિદ્યા અભ્યાસ માટે ઋષિના આશ્રમની અંદર મૂકવામાં આવે છે. દ્રોણાચાર્યના આશ્રમની અંદર 5 પાંડવોને મૂકવામાં આવે છે. અહીંયા કથા આપણે અધૂરી રાખી અને જઈએ છીએ હવે મથુરાની અંદર. તો મથુરા નરેશ ઉગ્રસેન એના મથુરાનો રાજકારભાર ચલાવે છે. એનો પુત્ર કંસ, એમના પણ વિવાહ થાય છે જરાસંઘની પુત્રી સાથે, એટલે જરાસંઘનો જમાઈ થયા. હવે આ પૃથ્વી ઉપર અત્યાચાર કંસના વધતા ગયા, અને એના પિતાજી ઉગ્રસેનને કહે છે કે પિતાશ્રી, હવે તમે આ મથુરાના રાજા નથી. હવે તમે અશક્ત થયા છો, અને બળજબરીથી એમની પાસેથી રાજમુકુટ મથુરાના રાજા તરીકે લઈએ છે, અને મથુરાના રાજા તરીકે કંસ એ ગાદી ઉપર બેસે છે. કંસ દંભી, અભિમાની અને એકદમ ક્રૂર હોય છે. એટલે એ રાજપાટની અંદર મથુરાની પ્રજા ત્રાસી ગઈ છે. પરંતુ આ અત્યાચારોથી બચાવે કોણ? પણ ત્રિલોકનો નાથ જ્યાં જન્મ લે છે, અને અખિલ બ્રહ્માંડનો માલિક જેના શિરે હોય છે, એની કોઈ પણ ખામી હોતી નથી. એટલે મથુરાની અંદર યાદવ કુમાર વાસુદેવ આવે છે, અને કંસના મિત્ર હોય છે. કંસ એમને પ્રસ્તાવ આપે છે કે યાદવ કુમાર, મારી વાત માનો તો હું તમને એક ભેટ તરીકે મારી બહેન ના વિવાહ તમારી સાથે કરવા માંગુ છું. તો
વાસુદેવના વિવાહ કંસ પોતાની બહેન દેવકીના વાસુદેવ સાથે કરાવે છે. એક તરફ પોતાના પિતાજી ઉગ્રસેનને અંધારી કોટડીની અંદર કારાગૃહમાં પૂરી દીધા છે. આ અત્યાચાર એને શરૂ કરી દીધા છે. હવે જ્યારે એના વિવાહ પૂર્ણ થાય છે અને રથ લઈને જ્યારે કંસ વાસુદેવ અને દેવકી જતા હોય છે, ત્યારે રસ્તામાં એક ઋષિ આવે છે અને એને રોકે છે. અને એ ઋષિ એમને કહે છે કે હે કંસ, પાપી કંસ, આ દેવકીનો જ 8મો પુત્ર તારો હત્યારો બનશે, આવી આકાશવાણી સાંભળી છે. અને કંસને પણ એ આકાશવાણી સંભળાવે છે. ત્યારે કંસ તો દંભી છે, એ માનતો નથી કે આ પૃથ્વી ઉપર મને કોઈ મારી શકે એમ નથી, મને કોઈ હરાવી શકે એમ નથી. અને ત્યારે એ ચાલતા થાય છે અને એ 8મા પુત્રની રાહ માટે વાસુદેવ અને દેવકીને પણ એ અંધારી કોટડીમાં પૂરી દે છે અને હાથની અંદર બેડીઓ પહેરાવે છે. અને આ રીતે આપણે આગળ જોઈશું હવે કૃષ્ણ જન્મ